મહારાજ કે ના, કોઈ જ્ઞાની નથી. મોક્ષને માટે જતન કરે એનું નામ જ્ઞાની છે. ભગવાનમાં જોડાય, જગતમાંથી વિરક્તિ પકડે એનું નામ જ્ઞાની છે. જ્ઞાની તો તેને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન છે. નિષ્કળાંત સ્વામીના શબ્દો છે. એમાં આને આપ જ્ઞાની સમજો, આને જ્ઞાન સમજો. જ્ઞાનનું નિરૂપણ કર્યા પછી વૈરાગનું સ્વરૂપ બતાવ્યું છે. વૈરાગ કોને કહેવાય? રાગ અભાવ ઇતિ વૈરાગ. રાગનો અભાવ માને જેને વિષયમાંથી વિરક્તિ પ્રગટી ચૂકી છે, પદાર્થમાં જેનું મન જોડાયેલું નથી, આસક્ત બન્યું નથી, એને આપ વૈરાગી સમજો. ભક્તો યાદ રાખજો, આ વાત બરાબર સમજો. આ જગતમાં મોક્ષ બગાડનાર પદાર્થ નથી. લખવું હોય ત્યાં લખશો. મોક્ષ બગાડનાર પદાર્થ નથી. જો પદાર્થ મોક્ષ બગાડનાર હોય ને તો રૂપિયાવાળા કોઈનું કલ્યાણ થાય જ નહીં. સમજાય? જો પદાર્થ મોક્ષ બગાડનારો રૂપિયાવાળાનું કોઈનું કલ્યાણ ન થાય. મોટા મોટા બંગલામાં રહેનારના કોઈનું કલ્યાણ ન થાય. 4 વ્હીલ ગાડીવાળાને તો એન્ટ્રી જ ન થાય. જો પદાર્થ મોક્ષ બગાડનાર હોય તો. અને યાદ રાખજો, પદાર્થ જો મોક્ષ બગાડનાર હોય તો ઝૂંપડામાં રહેનારા બધા અક્ષરધામમાં પહોંચી જાય. વાસ્તવિકતા એ છે પદાર્થ મોક્ષ બગાડનાર નથી, પણ પદાર્થમાં થતી આસક્તિ જીવાત્માના મોક્ષને બગાડનારી છે. ગમે તેટલા પદાર્થની મધ્ય રહ્યા પછી જો વિરક્ત રહેતો હોય તો મહેલમાં રહે તોય ભલે, ઝૂંપડામાં રહે તોય ભલે, એનો અંતકાળ જયારે આવે ત્યારે પરમેશ્વર સ્વયં તેડવા માટે આવે છે અને જીવાત્માની મુક્તિનું કારણ બની જાય છે. અને ભક્તો સત્સંગ આ જ કરાવે છે. સત્સંગ પદાર્થ નથી છોડાવતો. યાદ રાખજો, તમને કોઈને કીધું મહેલ જેવો બંગલો છોડી દો, સત્સંગ પદાર્થ નથી છોડાવતું. પણ સત્સંગ શું કરે છે તો કે સત્સંગ પદાર્થને આસક્તિને તોડાવી નાખે છે. અને આસક્તિ તૂટે, બસ આસક્તિમાંથી જે વિરક્ત બન્યો એ જ મુક્ત બની શકે છે. એમાં આનું નામ વૈરાગ છે.